પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ. પ્રભુને ખાસ મહિમા મળે, માન પણ મળે. જેઓ યહોવાને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે. તે તેના ભક્તોની ઈચ્છા તૃપ્ત કરશે. તે તેઓનો પોકાર પણ સાંભળશે અને તેઓને તારશે. એ પ્રાર્થના સાંભળનાર તારી પાસે સર્વલોક આવશે. આમીન. ધન્યવાદ પ્રભુ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ, સન્માન તમને જોજો પ્રભુ. તમે દયાના સાગર છો, કરુણાના સાગર પણ તમે છો. અદ્ભુત મંત્રી છો, અદ્ભુત રાજા છો, અદ્ભુત ઉદ્ધાર કરતા છો, મુક્તિદાતા તમે છો પ્રભુ. તમારી સ્તુતિ કરતા તમારા નામને જય આપીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ. આજનો અધન્ય દિવસ પણ આશીર્વાદિત કરો, આજનું ભજન પણ આશીર્વાદિત કરો, આજની સ્તુતિ આરાધના આશીર્વાદ થાય, વચન પણ આશીર્વાદ થાય, તમારો જે જયકાર થાય, તમારો મહિમા થાય એવો આશીર્વાદ આપજો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ કરો. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો પ્રભુ. ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. પ્રભુની સ્તુતિ કરતા પ્રભુ ધન્યવાદ આપતો 76 નંબરનું ગીત ગાઈએ ને, પ્રભુના નામને માન મળે, મહિમા પણ મળે. પ્રભુ ખાસ એમની કૃપા આપણને પૂરી પાડે. સ્વરે સુખ તે મૂકી દીધું, માનવ દુઃખ નિહાળી. સ્વરે સુખ તે મૂકી દીધું, માનવ દુઃખ નિહાળી. નભથી ફૂલગની તો નભથી ફૂલગની તો છે સફાયો તું ખાલી. જય જય શ્રી સદયામય સ્વામી, શ્રી સદયામય સ્વામી. જય જય શ્રી સદયામય સ્વામી. તું ધન્યવાદ છતાં નિરતન થઈ આવ્યો આજમાં. તું ધન્યવાદ છતાં નિરતન થઈ આવ્યો આજમાં. સ્વર્ગ ભુવનનો રાજકુંવર તે, સ્વર્ગ ભુવનનો રાજકુંવર તે પાન ગ્રાહી. જય જય શ્રી સદયામય સ્વામી, શ્રી સદયામય સ્વામી. જય જય શ્રી સદયામય સ્વામી. મરિયમ પેટે જન્મ માનવ દેહ કેતા, શ્રી માતા મરિયમ પેટે જન્મ માનવ દેહ કેતા. હરી ન પ્રગભાને કોઈ વહલા, ન પ્રગભાને કોઈ વાલા, કોમળ કાયા તારી. જય જય શ્રી સદયામય સ્વામી, શ્રી સદયામય સ્વામી. જય જય શ્રી સદયામય સ્વામી. નિજ પાપે બહુથી તો તારા. નિજ પાપે બહુ પીડી તો તારા. ગાઉ નિરાશર તુજ ગુણ ગીતો, ગાઉ નિરાશર તુજ ગુણ ગીતો. પરમ પ્રિય પ્રભુ મારા. જય જય સદયામય સ્વામી, શ્રી સદયામય સ્વામી. જય જય શ્રી સદયામય સ્વામી. પ્રભુના નામને ધન્યવાદ. ઈશ્વર ખાસ એમની કૃપા પણ પૂરી પાડે ને પ્રભુનો મહિમા મોટો થાય. આજના ધન્ય દિવસને માટે પણ ઈશ્વરનો પુષ્કળ આભાર માનીએ. પ્રભુની સ્તુતિ કરીએ. નાતાલના ધન્ય દિવસોમાં પ્રભુ આપણી સાથે રહે, આપણે પ્રભુની સાથે રહીએ. પ્રભુ આપણને બળ આપે, સામર્થ્ય પણ આપે. એ જન્મ જયંતિનો આશીર્વાદ પણ આપણને પૂરો પાડે ને પ્રભુના સામર્થ્યમાં આપણે વધુ ને વધુ પ્રભુમાં દ્રઢ થતા જઈએ, સ્થિર થતા જઈએ અને પ્રભુની બધી યોજનાઓ, ઈરાદાઓ
આપણે સર્વને માટે આશીર્વાદિત થાય. આ નાતાલના વર્ષમાં તમે ખાસ દાન આપવા માંગો છો, જરૂરથી તમે ખુશીથી તમે દાન આપી શકો છો. ખુશીથી આપનાને દેવ ચાહે છે. દેવનો મહિમા મોટો થાય, દેવની સ્તુતિ પણ થાય, દેવને ધન્યવાદ મળે, દેવને માન પણ મળે. અને માટે ખાસ ખરેખર ફેઇથ કાલ્વરી ચર્ચ માટેનું IBBI બેંકમાં ખાતું છે અને આ ખાતામાં તમે ખરેખર આ સ્કેનર કરીને તમારું દાન તમે મોકલી શકો છો અને ઈશ્વર તમને અનેક ગણો આશીર્વાદ આપશે. પ્રભુનો મહિમા મોટો થશે, પ્રભુનો જય થશે, પ્રભુને ધન્યવાદ મળશે. ને જ્યારે ફેઇથ કાલ્વરી ચર્ચની જમીન લઈશું ત્યારે ચોક્કસ તમને યાદ કરીને બોલાવીશું ને આપણે આનંદ કરીશું, હરખાઈશું, પ્રભુના નામને ધન્યવાદ પણ આપીશું. ત્યાર પછીના સમયમાં જ્યારે પણ બાંધકામ કરીશું ત્યારે પણ તમારી સાથે અમે રહીશું ને અમે તમારી સાથે રહેશું અને સાથે મળીને તમને પણ બોલાવીને આનંદ કરીશું. અને સુવાર્તાના પેગામમાં બધા સાથે મળીને ભાગીદાર બનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુને મહિમા આપીએ. પ્રભુ ખાસ એમની કૃપા પૂરી પાડે. માટે તમારા ઉદાર દાનો પ્રભુની મહાન સેવામાં, પ્રભુની કૃપામાં તમે ખરેખર આપી શકો છો, ખુશીથી આપી શકો છો. અને નાનાઓમાં તમે આપો છો એ પ્રભુને કર્યું બરાબર છે. એનો અનેક આશીર્વાદ ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા તમને પૂરો પાડશે ને પૂરો પાડશે. એ જ અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે. તમારી જો કોઈ વિનંતીઓ પ્રાર્થનાઓ છે તમને જણાવશો કે જે દ્વારા ખરેખર અમે તમારા માટે પ્રાર્થના કરતા રહીશું અને ગુપ્ત રાખીશું. પ્રભુના પરાક્રમમાં ખરેખર યુટ્યુબ પર અને વોટ્સએપ પર ખરેખર સંદેશાની લિંક મોકલીએ છીએ. એ લિંક પણ એકબીજાને શેર કરતા રહેશો. ઈસુના નામમાં ઇન્સ્ટાગ્રામ પર એ લિંક મોકલીએ છીએ. ઇન્સ્ટાગ્રામ પરથી પણ એકબીજાને તમે ખરેખર એ લિંક મોકલીને પણ આમાં સહભાગી બનીને ઈશ્વરના વચનો સાથે આપણે બધા હાથ મિલાઈને ચાલીએ. પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ થાય, પ્રભુને ધન્યવાદ મળે. પ્રભુ ખાસ એમની કૃપા આપણ સર્વને પૂરી પાડે. પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે. આમીન. લુકની લખેલી સુવાર્તામાંથી પ્રભુના વચનો વાંચીએ અને પ્રભુની સ્તુતિ પણ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ. લુકની સુવાર્તા એનો બીજો અધ્યાય ને એની પહેલી કલમ. તે દિવસોમાં કૈસર ઓગસ્ટસે એવો ઠરાવ બહાર પાડ્યો કે સર્વ દેશના લોકોના નામ નોંધાય. કુરેનિયસ સિરિયા પ્રાંતનો હાકેમ હતો. તેના વખતમાં વસ્તીની એ પ્રથમ ગણતરી થઈ હતી. બધા પોતપોતાના નામ નોંધાવા સારું પોતપોતાના શહેરમાં ગયા. અને યુસુફ પણ ગાલિલના નાઝરેત શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદના શહેર જે બેથલેમ કહેવાય છે તેમાં પોતાનું તથા પોતાની ગર્ભવતી વેવિશાળી પત્ની મરિયમનું નામ નોંધાવવા ગયો, કેમ કે તે દાઉદના વંશ તથા કુળમાંનો હતો. તેઓ ત્યાં હતા એટલામાં તેના દાણા પૂરા થયા અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેને તેને લુગડામાં લપેટીને કપાળમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કઈ જગા નહોતી. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદ આપે, આપણને પણ એમની આશીષ આપે. પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે, પ્રભુને મહિમા મળે. પ્રભુ ખાસ એમની કૃપા પણ પૂરી પાડે. પરમેશ્વરનો જય થાય, પરમેશ્વરને મહિમા મળે, પરમેશ્વરને માન પણ મળે. નંબરનું ગીત છે અને પ્રભુની સ્તુતિ કરીએ. જયવંતી નાતાલ સ્મરું, જયવંતી નાતાલ, જયવંતી નાતાલ સ્મરું, જયવંતી નાતાલ, ઇષ્ટ જયતી કાલ સ્મરું, જયવંતી નાતાલ. ધન ધન દેશ યહૂદા તુજને, ધન બેથલેહેમ ગામ, ધન ધન સીમા ગામ તણિયા, હૈરળિયા બીજા ખરેખર હૈરળિયા બીજા, હૈરળિયા જામ કરું જયવંતી નાતા, જયવંતી નાતા મરું, જયવંતી નાતા,
શ્વેતાંબર પરિધાન કરી સ્વર્ગી દૂતો ત્યાં જયંતી કેવું મંગળદાયન ગા ખરેખર મંગળદાયન ગા મંગળદાયન ગાય સ્વરૂપ જયવંતી નાથા જયવંતી નાથા સ્વરૂપ જયવંતી નાથા પરમોતામાં પ્રભુ મનમાં શાંતિ ખુશીમાં મધુર સ્વરૂપનો રણકો આવે જગમાં એ કમળા ખરેખર જગમાં એ કમળા જગમાં એ કમળા સ્વરૂપ જયવંતી નાથા જયવંતી નાથા સ્વરૂપ જયવંતી નાથા જયવંતી નાથા સ્વરૂપ જયવંતી નાથા જયંતી કા સ્વરૂપ જયવંતી નાથા. ધન્યવાદ આપીએ, પ્રાર્થના કરીએ. હાલેલુયા. થેન્ક યુ જીસસ. બહુ ધન્યવાદ. માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. આજનો આ ધન્ય દિવસ પણ આશીર્વાદિત કરો. આ વચનને તમે બોલો, અમે વચનને આધીન થઈએ, સ્વીકારીએ, આધીન થઈએ અને તમારામાં ચાલીએ. તમારો પવિત્ર આત્મા અમારી મધ્યે આ વચનની સમજણ આપે. માટે પવિત્ર આત્મા બાપ અમારી મધ્યે રહો અને અમને વચન સમજાવો, સમજણ આપો, માર્ગદર્શન આપો. બોલનાર પાત્રને, સાંભળનાર સર્વ પાત્રોને આજનો આશીર્વાદ આપો. તમે જય પામો પ્રભુ, તમે મહિમા પામો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોજો. પ્રભુ ઈસુના નામો માંગીએ છીએ. આમીન, આમીન. પિતાનો ખાસ આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુને ખાસ મહિમા મળે, માન પણ મળે, પ્રભુ ખાસ એમની કૃપા પણ પૂરી પાડે અને એમના આશીર્વાદ આપણે સર્વને મળતો રહે. એ બહુ જ મોટા આનંદની વાત છે. પ્રભુ એમની કૃપાનો આશીર્વાદ આપણને આપે. આજનો છે લુકનો 2 અધ્યાય એની 7મી કલમ. લુકની લખેલી સુવાર્તા એનો 2 અધ્યાય એની 7મી કલમ. અને તેને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો અને તેને લુગડામાં લપેટીને ગભાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કઈ જગા નહોતી. કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કઈ જગા નહોતી. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુ ધન્યવાદ આપીએ. નાતાલ પ્રભુના જન્મનું પર્વ. નાતાલ પ્રભુની ખરેખર જન્મ જયંતિની જે આશીષ, જન્મ જયંતિનો જે આનંદ, જન્મ જયંતિનો જે સંદેશ, જન્મ જયંતિમાં જે શાંતિ છે, જન્મ જયંતિમાં જે ખુશી છે, એ અદ્ભુત અને અજોડ છે. કાલે જોયું કે માંગ્યોમાં આનંદથી હરખાયા. પ્રભુની સ્તુતિ જ કરીએ, પ્રભુને ધન્યવાદ આપીએ કે ઈશ્વર આપણા જીવનમાં રસ લે છે અને આપણા જીવનોને આનંદથી ભરપૂર કરે છે. અને એમનો જે આનંદ છે એ તો અદ્ભુત અને અમાપીય છે, કે જેમાં આપણે ખરેખર મહિમાવાન બનીએ છીએ પ્રભુના પ્રેમમાં અને પ્રભુના વિશ્વાસમાં. કારણ કે પ્રભુના પ્રેમથી આપણને કોઈ જુદા પાડી શકનાર નથી, તો ઈશ્વરના આનંદથી પણ આપણને કોઈ જુદા પાડી શકનાર નથી. એનું વર્ણન હું કાલે મેં કહ્યું ને કે આનંદનું વર્ણન નહીં કરી શકું, કેમ કે ઈશ્વરનો આનંદ અમારા દિલમાં છે. તમારું દિલ આનંદિત અને આનંદિત અને આનંદિત રહી છે. જુઓ, જૂનું જતું રહ્યું છે, જુઓ એ નવું થયું છે. એટલા માટે હું આનંદિત રહું છું, ખુશ રહું છું, પ્રભુની સ્તુતિ કરું છું, પ્રભુને ધન્યવાદ આપું છું, પ્રભુને માન આપું છું. એટલે આજે આગળ કહે છે કે ધર્મશાળામાં જગા નહોતી. ધર્મશાળામાં જગા. રાજવીય પુરુષ હતા, રાજાઓના રાજા હતા, પ્રભુઓના પ્રભુ હતા. એટલા માટે યોહાન 3:16 કહે છે ને, દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તારા પોતાનો એકાકી દીકરો આપે. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય, પણ તે અનંત જીવન પામે. એ સ્વર્ગીય પુરુષ આપણા માટે સામાન્ય બની ગયા.
અને ખરેખર સામાન્ય બને ધર્મશાળામાં નહીં, કે કોઈ હોટલમાં નહીં, કે કોઈ રેસ્ટોરન્ટમાં નહીં, કે કોઈ મોટી એવી વ્યવસ્થામાં નહીં, કે કોઈ એવા મોટા ધનાઢ્ય ઘરમાં પણ નહીં, પણ સામાન્ય ગભાણની અંદર પ્રભુ જન્મ્યા. ગભાણ, ગાયો ભેંસો બાંધવાનું સ્થળ. એ ગભાણની અંદર કેવી પરિસ્થિતિ હોય તમે જાણો છો. ગાયો ભેંસોની સાચવણી અને ગભાણ, ખરેખર ગાયો ભેંસો જે ખરેખર સંડાસ કરે એ અને બધું સાફ સુફ રાખવું, અને એ જગ્યા એવી જગ્યા ગભાણ, ઘેટા બકરા ગાયો ભેંસો કે જે બાંધવામાં આવે એ ગભાણ કહેવામાં આવે. અને એ ગભાણની અંદર મરિયમ ત્યાં ગાડી ઈસુને જન્મ આપે છે. યુસુફ મરિયમ સાથે હતા અને પ્રભુનો આભાર જ માનીએ. એમને સારું છે, ધર્મશાળામાં જગ્યા નથી, પણ ગભાણમાં એમને જગ્યા મળી. ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુએ હજકેલની અંદર કહ્યું કે હૃદય સૌથી કપટી છે. કપટીમાં કપટી જો હોય તો હૃદય સૌથી કપટી છે. એને કોણ પારખી શકે? એને ફક્ત આપણો બનાવનાર પ્રભુ જ પારખી શકે છે, બાકી કોઈ પારખી શકનાર નથી. ક્યારે કોણ કેવી વ્યક્તિ છે, શું કરશે, કેવો સમય આવશે, એ હું અને તમે જાણતા નથી. હમણાં શું કરવાના છીએ, પછી શું કરવાના છીએ, આવતા દિવસોમાં શું કરીશું, એ બધું પ્રભુને ખબર છે. અહીં બેઠેલા આમાંથી કોણ શું કરે, કે અથવા જેવો સાંભળે છે વિડીયો, એવો કઈ ઘડીએ શું કરવાના છે તમને ખબર નથી, પણ તમને પ્રભુ જાણે છે. દાઉદ કે છે, જો હું મારી પથારી સેઓલમાં નાખું તો ત્યાં પણ તારી હાજરી છે. તારી હાજરી ત્યાં પણ મને ઢાંકતી નથી, ત્યાંથી પણ મને બહાર કાઢે છે. એટલે ચોક્કસતા સાથે જોઈએ તો હૃદય પણ ગભાણ જેવું જ છે. પાપ અને કાદવ અને કિચડમાં હૃદય આપણું રચ્યા પચ્યા રહે છે. વિચારોની દુનિયામાં ખોવાઈ જાય, કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય, ઘણી બધી વખતે જગીત દુનિયામાં જતું રહે. મારી પાસે કેમ આટલું નથી, મારી પાસે કેમ આ નથી, મને કેમ આ મળતું નથી, મને કેમ આવું છે, હું કેમ ગરીબ ઘરમાં જન્મ્યો, હું કેમ આ ઝૂંપડપટ્ટીમાં જન્મી, હું કેમ ભણવામાં નાપાસ થઉં છું, હું કેમ આગળ વધી શકતો નથી, હું કેમ ડોક્ટર નથી બની શકતો, હું કેમ નર્સ નથી બની શકતી, હું કેમ ફોર વ્હીલ ગાડી નહીં ચલાવી શકતો, હું કેમ પિક્ચર જોવા નહીં જઈ શકતો, કેમ હું પિક્ચર જોવા નહીં જઈ શકતો, મારા માટે શું એવું બધું છે કે હું પિક્ચર ના જોવા જઈ શકતો, હું કેમ ગરબા નથી રમી શકતો, હું કેમ ડાન્સ ના કરી શકું, શું હું કેમ ડ્રિંક બારમાં ના જઈ શકું, હું ડ્રિંક પીને શું હું ડાન્સ ના કરી શકું. આ બધું ગભાણ છે, આ બધું ગભાણ છે. કેમ પેલો સુખી થાય, કેમ પેલી સુખી થાય, કેમ પેલો આગળ નીકળી જાય છે, કેમ હું ત્યાં ને ત્યાં જ છું, મારે જ આ કપડા જૂના જ પહેરવાના, મારે જૂના જ કપડા જૂના, મારે આ વાળ જૂના જ રાખવાના, મારે વાળમાં ડ્રાય નહીં કરવાનું, મારે વાળને સેટ નહીં કરવાનું, મારે વાળનું ફિનિશિંગ નહીં કરવાનું. આ બધા પ્રશ્નો છે, આ બધું ગભાણમાં છે. એક બોડીની અંદર બધું સમાયેલું છે. હું કેમ બિરયાની ના ખાઈ શકું, હું કેમ કબાબ સમોસા ના ખાઈ શકું. હમણાં તો નવું નીકળ્યું, થોડું ગરમ ગરમ ખાઈએ છીએ, એટલે ખરેખર હું કેમ ના ખાઈ શકું, મારે ખાવું જોઈએ. અને કેમ રોકી રહ્યા છો, કેમ રોકી રહ્યા છો? હું કેમ ચાપ નહીં ખાઈ શકતો, હું કેમ પાયા ના ખાઈ શકું, હું કેમ દાળ ભાત ના ખાઈ શકું, મને તુવરના દાણાની શાક કેમ ના ખાઈ શકું, કેમ આટલી બધી મોંઘી છે તુવર, સસ્તી કરો. પ્રભુને કહો કે 2 રૂપિયા કિલો થઈ જતું. અલા ભાઈ, હવે 2 રૂપિયા કિલો નો જમાનો જતો રહ્યો. આ ભાજી જુઓ, 80 રૂપિયા કિલો થઈ ગઈ. અત્યારે શું 80 રૂપિયા કિલો ભાજીમાં શું ખાઈએ? પણ આ બધા પ્રશ્નો આ હૃદયમાંથી ઉદ્ભવે છે, આ હૃદયમાંથી ઉદ્ભવે. એટલું બધું દોડું છું, સવારથી સાંજ સુધી દોડું છું. સહેજે બેસી નહીં રહેતો, સહેજે બેસી રહેતી નથી, પણ ભલું જ નહીં થતું, ભલું જ નહીં થતું. એટલે આ બધા ગભાણના વિચારો છે. હવે આ બધા વિચારોની વચ્ચે પ્રભુ બહાર ઉભા હોય અને પૂછે, રાજુ, હું મારો પોતાનો દાખલા આપું, રાજુ તું શું કરી રહ્યો છે? હું જન્મ્યો છું. તને કહું, પ્રભુ હા ખરેખર તમે જન્મ્યા છો,
સારું સારું, નાતાલ એટલે તો સરસ એટીકેટી તૈયાર થઈશ પ્રભુ, જીન્સનું પેન્ટ અને સરસ ટી શર્ટ પહેરીશ પ્રભુ, સોનાની નહીં પણ ચાંદીની ચેન તો મોટી દહીંનું પહેરીશ પ્રભુ, અને થોડો સટ્ટાઈ પાડીશ પ્રભુ, બેલ્ટ બાંધીશ પ્રભુ, પરફ્યુમ લગાવીશ પ્રભુ, લગાવું પણ બગલો મોનો બસ બુટ મોજાઈ સરસ પહેરીશ પ્રભુ, તમારો જન્મ છે પ્રભુ, ભલે નહીં હોય પૈસા, રજનીકાંત સાહેબ જિંદાબાદ છે, બુટ મોજા એમને કહીશ એટલે લાવી આપશે, કેમ ના લાવી આપે, લાવી આપે મને, હું એમની જોડે જ માંગીશ, મારે એમની જોડે જ બુટ મોજા લેવા. રાજ વિચાર કરે કે રજનીકાંત કોણ છે, રાજ કોણ છે, એટલે ઈશ્વરના પરાક્રમ આ બધી પરિસ્થિતિ આપણી આવીને ઉભી રહી છે, આપણી ગભાણ છે, આપણી ગભાણ છે. હું કાલે કરીશ, હું કાલે કરીશ પ્રભુ, કાલે કરીશ પ્રભુ, હું કાલે કરીશ, પ્રયત્ન તો કરીશ ને, પ્રયત્ન તો કરીશ, આ ગભાણ એક હૃદય પ્રયત્ન કરીશ ને, બસ પ્રભુ અબો થઈ ગયું, કેટલા વખતથી રાહ જોઉં છું, આજે એટલે કેટલા દસકા દુઃખ વેઠવાનું, આ 40મો દસકો ગયો તોય સુખ ના મળ્યું. હવે આ લોકો શું કેવું, આ ગભાણ ને શું કેવું, 40 વર્ષ ત્યાં તોય એક દસકો દુઃખ નો, બીજો દસકો દુઃખ નો, ત્રીજો દસકો દુઃખ નો, બેન મારા કેટલા થયા હતા, તો તમારે તો ચાલે, તમે તો પ્રભુના સેવક છો. બેન હું 50 વર્ષનો થઈ ગયો અને જોબ પર થઈ ગયા, પણ ઈશ્વરનો આભાર માનું છું કે ઈશ્વરે આપણને સાચવી રાખ્યા. આ ગભાણના ઉદ્ગારો, હૃદયના ઉદ્ગારો, કેમ મારી સાથે આવું થયું, કેમ મને લોકો પછાડે છે, કેમ લોકો મારી પાછળ જ પડ્યા છે, નહીં બધા કેટલા બધા છે દુનિયા, જાણો બધા મારી પાછળ શું પડ્યા છો, મને જોઈ ગયા છો, બીજું કોઈ છે જ નહીં. એટલે આ બધા ગભાણ, આ ગભાણ આપણું કે જે આપણને કહે છે કે મારી પાછળ કેમ પડ્યા છે, અને એ જ રીતે પછી અસ્તવ્યસ્ત, હું કેમ સેવન સીઝ બનાવું, હું કેમ મોમોઝ ના ખાઉં, પેલું એ મને અત્યારે યાદ આવશે તો કહું છું, એ કેમ ના ખાઉં, આજે પેલા મને કેમ ના ખાવ, તમારો પગાર કેટલો છે, તમારો પગાર, તમારું બેલેન્સ, તમારી વ્યવસ્થા. નાતાલ એવું નથી કે દેવું કરીને નાતાલ કરવાનું, એ ગભાણ હૃદય, આ હૃદયના ગભાણની વાત કરી, પછી હું બીજું એનું હકારાત્મક વલણ લઈ આવું, પણ એક ચોક્કસ ન સાથે આ જ છે, બસ નાતાલ એટલે દેવું કરી નાખો. લઈ લો ને, લોન મળે છે, ક્રિશ્ચિયન સોસાયટીમાંથી લોન મળે, કેટલાની લો, આ 4 જણાનો ખર્ચો થશે ને, નાતાલમાં 1 લાખ રૂપિયા તો લઈ લો લોન. ગઈ નાતાલે તો આપણે કોરોનામાં કશું કરી ના શક્યા, પેલી નાતાલે કોરોના તો પેલી નાતાલે કોરોના છે તો કોરોના છે, હવે કોઈ કોરોના નહીં, લઈ લો 2 લાખ આપતા તો 2 લાખ લઈ લો, મારી સોનાનો દોરો લેવો છે, આ નાતાલે તો હું લઉં ને, કશું તમારી માએ તો આલ્યું નહીં, તમે ના આલ્યું, લગ્નમાં શું લઈને આયા માર માટે, દીવીટીઓ તે પાતળી પતરા જેવી હતી, તૂટી ગઈ, આ નાતાલ તો મને વીટી જોઈએ, તો હજુ તો તમારી જોડે ચર્ચમાં આમ હાથમાં હાથ નાખીને આવીશ, તો નહીં આવું, હું તો દૂર જ રહીશ, તમે આગળ જજો પહેલા, પછી પાછળથી આવીશ. આ ગભાણ આપણું ચોક્કસ, ચલો લઈ લોન લઈ લઈ, જરી 2 બોલા રાજુભાઈ ફોન કરો, હા સાહેબ કેમ છો, સારું છે, નાતાલની સલામ, હા સલામ, લોન લેવાની છે, હા કે તમને કઈ ખબર પડી, અરે તમે અમારું હૃદય જાણો છો, પાકા માણસ છો, એક વાર સવારનો તમારો દાખલો મને તમને જ યાદ કરતો કે આ જો નામ શું કહું, આ 9 વાગ્યાની પાછળ પડી છે, તે હમણાં 12 વાગ્યા સુધી મારું માથું ખાઈ નાખ્યું, મારું મગજ ખાઈ નાખ્યું, મારું હૃદય ખા બેઠી છે, 2 લાખની લોન લઈ લો, મને દોરો લઈ આવો, મને ક્રોસ લઈ આવો, મને એક સરસ બુટ્ટી લઈ આપો. અરે સાહેબ, જો ખાય वो भी पछताए, जो ना खाए वो भी पछताए, क्यों न खा के ही पछताए. એટલે પાછું આવી કે આ ગભાણ, આ દુનિયાની ગભાણ આવી છે કે જેમાં આ પરિસ્થિતિ
સારું સારું લઈ લો, પણ ભરશો કેમ? દંડ ભરશો કેમ? પગાર બધું તમારો મકાનનો હપ્તો ચાલે છે, યાદ રાખજો. એ મકાનનો હપ્તો તમારો બધો જ આ ગભાણ. આપણે આ ગભાણ બધું એક જ શીખવાની જરૂર છે કે પ્રભુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. જે પરિસ્થિતિ છે, હું તો કઉ છું કે નાતાલના દિવસે સિમ્પલ થઈને પણ પ્રભુનો જન્મ ઉજવી શકીએ છીએ. વચન વાંચીએ, પ્રાર્થના કરીએ, ચર્ચમાં જઈએ, ચર્ચમાં જે વચન આગેવાન આપે છે એ વચનને આપણે આધીન થઈએ અને એ નાતાલે કોઈ દુખિયાઓની મુલાકાત લઈએ, દવાખાનામાં જઈએ, માદાઓની પાસે બેસીએ, એમને કંઈક ફ્રૂટ ફળ આપી આવીએ. એ સાચી નાતાલ. એ ગભાણ ચોખ્ખી છે. એની ગભાણ તો બધી તમારી ગમી થઈ જશે, કારણ કે તમે એની અંદર જ રચ્યા પચ્યા રહેશો. એ દાયકાઓ એવા જ રહે, એવા જ રહેશે, દસકાઓ એવા રહેશે કે જેમાં તમે કશું જ નહીં કરી શકો, કશું જ નહીં કરી શકો. એના કરતા ગભાણ એ હૃદય તમે પ્રભુના હાથમાં સોંપી દો, પ્રભુના હાથમાં સોંપી દો. એના નિયંત્રણમાં જશે ને, પ્રભુના નિયંત્રણમાં તમારું મન, હૃદય, તો પ્રભુ તમને સારા વિચારો આપશે, સારી બુદ્ધિ આપશે, સારું જ્ઞાન આપશે, સારું ડાપણ આપશે. પ્રભુ કશાની કોઈ વાળાની ખોટ નહીં પડવા દે. તમને સારી ઉત્તમ જોબ પણ પૂરી પાડશે, તમને સારું ઉત્તમ ખાવાનું આપશે. એને ખબર છે, પ્રભુને ખબર છે કે મારા બાળકોને શાની જરૂર છે. એ જો કહેતા હોય પ્રભુ કે આકાશના પક્ષીઓ વિચાર કરો કે તેઓ વાવતાય નથી, લડતાય નથી, જો હું એમને પૂરું પાડું તો શું તમને નહીં પૂરું પાડું? પાડશે. એ પરાક્રમ એ છે ને, તમારું શરીર જીવતા દેવ, તમારું શરીર જીવતા દેવ. આપણે જીવતા દેવના બાળકો છીએ. પ્રભુ આપણને આપણે ડ્રિંક કેમ કરીએ? આપણે ડ્રિંક કરવાની જરૂર નથી. આપણે ડ્રિંક કરવાની જરૂર. આપણે નાચી કૂદી કરવા નાચી કૂદીએ, પણ નિર્દોષ નાચીએ અને કૂદીએ. બસ પ્રભુની સ્તુતિ કરો, પ્રભુને ધન્યવાદ આપીએ. એવું નથી કે બધું પહેરીને ઠસારો કરીને નાચીશું, કૂદીશું અને બસ એમ કરીશું. એ કોઈ ફાયદો નથી. લોકોને દેખાડવાની કશી જરૂર નથી. ગભાણ લોકોને દેખાડવાની જરૂર નથી. પ્રભુને દેખાડો. તમારું હૃદય પ્રભુને દેખાડો. પ્રભુ તમારા હૃદયમાં આવે. પ્રભુ તમારા હૃદય ગાદી પર બિરાજે અને પ્રભુ તમારી પરિસ્થિતિને બદલી નાખે. તો તમારા ઘરમાંથી ઝઘડા દૂર થાય, તમારા ઘરમાંથી વ્યસન દૂર થાય, તમારા ઘરમાંથી પ્રશ્નો દૂર થાય, તમારા ઘરમાંથી બંધનો દૂર થાય, તમારા ઘરમાંથી શેતાની તાકાતો તૂટી જાય. પ્રભુના દૂતો, પ્રભુ હંમેશા તમારા ઘરમાં, તમારા જીવનમાં, તમારા ઘરમાં પણ એ ગભાણ છે. એને શુદ્ધ કરો. એ છે ને, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાના તે વિશ્વાસુ થાય છે. પ્રભુ વિશ્વાસુ છે, પ્રભુ પરાક્રમ. પ્રભુ આપણા પાપ માફ કરવાની સર્વશક્તિમાન ઈશ્વર છે. એ છે એના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. એ આપણા પાપ માફ કરે છે, આપણા રોગો મટાડે છે. એના સોળથી આપણને સાજા. બધો સ્તંભનો મહિમા મોટો છે, જન્મનો મહિમા પણ મોટો જ છે અને પુનરુત્થાનનો મહિમા પણ મોટો છે. પ્રભુ જન્મ્યા છે, પ્રભુ મરણ પામ્યા છે, પ્રભુ ઉઠ્યા છે, પ્રભુ આભાર. ખરેખર આભાર. હૃદય પ્રભુ જન્મવા માંગે છે. તમે તમારું ધાર્યું ના કરશો, તમે તમારી જીદમાં ના રહેશો, તમે તમારી આડઈમાં ના રહેશો, તમે તમારી હઠીલાઈમાં ના રહેશો, ના રહેશો. તમારી જીદ, તમારી હઠીલાઈ, તમારી આડઈ, તમારી બેદરકારી, તમારી આળસ, તમારી ઊંઘ, આમાં ના રહેશો. તમે આમાં ના રહેશો. હવેનો સમય ફાસ્ટ છે. હવેનો સમય દોડતો સમય છે. હવે ઊંઘવાનો સમય નથી. હવે આળસમાં કે બેદરકાર રહેવાનો સમય નથી. હવે રાહસ્યની બાજુ બેસી જવાનો સમય નથી. મને નથી સારું થતું, મને નથી સારું થતું, મને નથી. ના, પ્રભુ તમારા હૃદયમાં આવ્યો છે. ઉભા થઈ જાઓ.
સારું થઈ જશે તમને. કેમ તમારા પગ શૈતાન ખેંચે? કેમ તમારા પગ શૈતાન ખેંચે? કેમ તમે એના પગલામાં પગલું ખેંચી જાઓ ને તમે શૈતાનના બાળક બનો? ના, એવું ના થવું જોઈએ. હવે તમારા માટે પ્રભુ જન્મ્યો છે, ચોક્કસ જન્મ્યો છે, તો તમે ઉભા થઈ, તમે દોડો. એ તમને દોડવાની દે શેતાન તમને દોડવાની, પણ તમારે દોડવું પડશે. પ્રભુ તમને દોડાવશે, પ્રભુ તમને દોડાવશે. પ્રભુના દૂતો તમારી આસપાસ સ્તંભરૂપ બની જશે. કેમ તમારો લોકો ઉપયોગ કરી જાય? કેમ તમે લોકો છેતરી જાય? કેમ તમે લોકો પછાડી જાય? કેમ તમે લોકો છે? કેમ હજુ તમારામાં સમજણ નથી આવતી? કેમ હજુ તમારામાં બુદ્ધિ નથી આવતી? હવે આવી જવું પ્રભુના સેવક તરીકે અત્યારે વચનમાં પવિત્ર આત્માના બળમાં કહું છું, હવે આવી જ જવું જોઈએ. હવે એ નાતાલનો મહિમા મોટો છે. સમજો કે ભાઈ મારા ઘરમાં પરિસ્થિતિ આ છે. પ્રભુ તો છે, સાદી સિમ્પલ નાતાલ ઉજવી શકીએ છીએ, એમાં કોઈ પ્રશ્ન નથી. એમાં કોઈ પ્રશ્ન નથી. આપણે એવું જરૂરી નથી કે નાતાલે જ દાખલા લેવા, નાતાલે જ આપણે 500 ના બુટ લેવા. આ જરૂરી ના હોય તો ના લઈ શકીએ. બાળક ખાલી ઈસુબાપના જન્મ સમય જ કહે છે, પ્રભુ અમને ખાવાનું પૂરું પાડજો, પ્રભુ અમને ખાવાનું પૂરું પાડજો. હવે નાતાલની રાત્રે 12 વાગે સીએનઆઈ બહેરામપુરાની અંદર ભક્તિ સભામાં જઈએ ત્યારે પેલું બાળક મારી બાજુ બેઠેલું હાથ જોડીને એક જ કહેતું હતું. ત્યાં સામેથી સાવધાન મેકવાન સાહેબે સરસ સંદેશો આપ્યો અને ખરેખર એક જ કહ્યું, પ્રભુ અમને ખાવાનું પૂરું પાડે. ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયું. નાનો હતો પણ એ રાતની વર્ષની જે આંસુ શકે કે અમને ખાવાનું પૂરું પાડે. તમે જન્મ્યા છો પ્રભુ, પણ અમને ખાવાનું પૂરું પાડે. આપણે તો સારું ખાવાનું મળે છે, પણ આપણે ખાતા નથી. પણ આવા લોકો છે કે જેઓ હાથ જોડીને વિનંતી કરે, પ્રભુ અમને ખાવાનું પૂરું પાડે. ત્યારે આપણને એમ થાય કે આને કેવી રીતે આપણે મદદ કરી? કેમની મદદ? અને પીટર દાદા એ સમય સાંભળ્યું, મારી બાજુમાં બેઠેલા હતા. અંતરત જ ખિસ્સામાંથી 100 રૂપિયા કાઢીને પેલી પ્રાર્થના સામે ચાલતી હતી, પણ પીટર દાદા એના ખિસ્સામાં 100 રૂપિયા મૂકી દીધા અને પીટર દાદા બેસી ગયા, હાથ જોડી રહ્યા. આ સાચી ગભાણ છે. જેઓ ખરેખર જરૂરિયાતમંદ છે એઓને મદદ કરો. આપણને તો આપણી પાસે બધું જ છે, પણ તો છતાં આપણે ગરીબ જ છીએ. આપણી પાસે બધું જ છે, પણ બહાર જેવું છે એટલે ઠંડીમાં એક જગ્યાએ તો આપડા આપ્યા છે પણ વેચી કાઢે છે, પણ જ્યાં જરૂર હતી ત્યાં કોઈ ગયું. ખરેખર લોકો ઠંડીમાં ઠઠવાઈ રહ્યા હતા. 24, 25, 26, 27 તારીખો એ છાપરિયા વિસ્તારમાં હિંમતનગરમાં મારી સેવાની વાત કરું. ત્યાર તો હું પેલું તો નાનો હતો એટલે મદદ કરી ના શક્યો, પણ છાપરિયા વિસ્તારની અંદર જે બહાર પડી રહેતા હતા એમના 2 જણા મરી ગયા. પેલી બાજુ આપડા બહુ બધા જાય, પણ આ બાજુ વિસ્તારમાં કોઈ નથી. ત્યારે અમે 3 જણા કરીને સાંજે જોયું, અનુભવ્યું કે કેટલા બધા ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે અને આમ ઠૂઠવાઈને જ મરી રહ્યા છે. ત્યારે પછી તરત થયું કે કઈ વાંધો નહીં, આપણે પણ એમને ધાબળા ઉડાડ્યા અને 4-5 ધાબળા ખરીદ્યા. એ 5 જણને ઉડાડ્યા. બહુ સરસ રીતે એ લોકો ઉભા થયા. એ 5 જણા જાણે કે ચર્ચમાં આવતા થઈ ગયા. એ 5 ના જીવનમાં કામ થઈ ગયું. અને ગભાણનો મહિમા આ જ છે. ગભાણ આ જ છે. એ લોકોને લાગ્યું, એ લોકો પોતે તૈયાર થયા. એ લોકોને મજૂરી કરવા મોકલ્યા, મજૂરી કરતા થયા. એ લોકો એમાંથી 10 આપતા થયા. એ લોકો
ને કહ્યું કે ભાઈ ગાડી તમે હવે ઝૂંપડું બાંધીને રહો. એ પાંચેય જણા ઝૂંપડું બાંધીને રહ્યા. એમના ગામથી એમના મા બાપ ને લઈ આવ્યા, સાથે રહ્યા. આજે છાપરિયા વિસ્તાર ઝૂંપડા નથી, મકાનો. પ્રભુનો આભાર, પ્રભુનો આભાર. આ સારા વિચારોની કમાણ, આ કઈક ઉદ્ધારનું કાર્ય. આ કઈક જયારે મારી પત્ની બરોડા થઈ ત્યારે એમના એક કુટુંબે તો કહ્યું કે સાહેબ, પ્રભુ જન્મ્યા પણ ખરેખર તમે અમારી મુલાકાત લીધી તો અમારા માટે તો આનંદની જ વાત હતી. પણ આજે અમે જે ઉભા થયા એ તમારા વિશ્વાસ અને પ્રાર્થનાથી ઉભા થયા છે. તો આજે અમે સુખી છીએ. આ જ છે પેલું અમદાવાદમાં સીટીએમનો ગરબા હતા અને ગરબામાં પેલી બેન બરાબર નાચી કૂદી, બરાબર કૂદી. લોકો એના બધા બહુ બધા સેલ્ફી પાડ્યા ને ફોટા પાડ્યા ને બધું જ કર્યું. અને એ બેનના બેવ ઝુમર જ ખોઈ ગયા. અને પછી શું, ત્યાં 3 વાગ્યા સુધી બેન ત્યાંથી છું, મારા ઝુમર વેચી, મારા ઝુમર લઈ આવો, મારા ઝુમર લઈ આવો, મારા ઝુમર. કેટલા બધા લોકો એની સેલ્ફી નાચીને કેટલા બધા લોકો ફોટા પાડ્યા અને એ તો નાચવા કૂદવામાં જ રહી ગયા. ખરેખર ઝુમર સવાર તો નાતાલ લીધું, સાંજે ઝુમર ક્યાં, ઝુમર ક્યાં? નાતાલની સાંજે ગરબાનો કાર્યક્રમ. સવારે 4 વાગે પ્રાર્થનાનો ફોન આવ્યો, સાહેબ આ ગરબા તો ગયા પણ ખરેખર સોનાના ઝુમર ખોઈ ગયા છે. એટલે આપણે લિમિટ નાચીએ, લિમિટેડ નાચીએ, કૂદીએ, આનંદ કરીએ, પછી એટલું બધું ઓવરફ્લો થઈ જાય છે કે આપણું પોતાનું વસ્તુ પણ જતું રહે. એ બેને કહ્યું શું મળશે ઝુમર? મેં કીધું તમને ઝુમર નહીં મળે, તમને ઝુમર નહીં મળે. હું તો રડવા લાગ્યો, કેમ ના મળે, કેમ ના? તમે કેવી પરિસ્થિતિમાં ક્યાં થયા એ તમે બીજી વખત યાદ રાખો. બીજા વર્ષે સોનાનો દોરો ગરબામાં એ ખબર નહીં એવું કેવું તાન આવી જાય, એવું કેવું જેલમાં આવી જાય કે દાંડા થઈ જાય. સોનાનો દોરો પડી ગયો પહેલા વખતે. 16 ની અંદર કઈક એમનું ઝુમર જતા રહ્યા, 17 ની અંદર દોરો જતો રહ્યો. તો એ દોરા માટે આખી રાત રડી. પાછી સવાર 4 વાગે પાછું મને ફોન કર્યો, સાહેબ મારો દોરો મળશે, સાહેબ મારો દોરો મળશે. મેં કહ્યું હતો બસ આપણી એ જ દાસ્તાન, ગરબા ગાવા ગયા, નાચ્યા, કૂદ્યા, એ જ દાસ્તાન. તમે નહીં મળે, તમે આવું કેમ કહો છો? બધાને કહો મળશે અને મને જ કેમ આવું કહો છો? મને એમ લાગે છે કે તમે મને પ્રેમ નહીં કરતા. તાર વર છે, હું શું પ્રેમ કરતો? તાર વર નહીં, તે મને પ્રેમ નહીં કરતો. એ તો મને બહુ ખખડાયું. એ ગઈ વખતે સોનાના ઝુમર ખોઈ નાખ્યા, એ રડી પડ્યો પાછો. આપણી પાસે એવી આવક ના હોય અને તે દોરો ખોવી નાખ્યો. મારી માનો ક્રોસ હતો અંદર સોનાનો, એ રીતે ફાડી નાખ્યો. મારી મા મળતી માને શું કરવું? પણ માં તો મરી ગઈ, હવે શું છે? પણ ઈશ્વરનો આભાર માને. એટલે આઘાત અને પ્રત્યાઘાત અને વિચારોની દુનિયા કેવી છે, ગભાણ શું છે, હૃદય શું છે, પ્રભુ શું છે, પવિત્ર આત્મા શું છે. પ્રભુને મહિમા આપીએ, પ્રભુને એ બહુ મોટો આશીર્વાદ એક જ છે કે તમે બસ શાંત રહો, પ્રભુના ભજનમાં રહો. જે પરિસ્થિતિ છે એની તમે રાખો, પ્રભુની સ્તુતિ કરો. ગયા વર્ષે ગરબામાં Apple 1 ફોન ગરબામાં પડી ગયો અને એ તો અહીં બરોડાનો હતો કિસ્સો કે ગરબા ગાતા ગાતા કઈ પડી ગયો. તો કોણ લઈ ગયું, શું થઈ ગયું, પછી ખબર ના પડી. પ્રભુનો આભાર માનો. એ સમયનો અત્યારે તો લાખ ઉપર એનો કિંમત છે, પણ એ સમય 80,000 જેવી કિંમત હતી એની. પણ ઈશ્વરના પર આખા એ જતું. નાતાલ શું છે? પ્રભુ જન્મ્યા શું છે?
શું વસ્તુઓ મળી એ ખોવી નાખવા? વસ્તુઓની કોઈ કિંમત નથી, પૈસાની કોઈ કિંમત નથી, કમાયેલાની કોઈ કિંમત નથી. જો તમે એની કિંમત નથી કરતા તો તમે બીજાને શું પેલો ભૂખ્યો છે ને આપી શકશો? પેલો ઉઘાડો છે ને શું વસ્ત્ર પહેરાવી શકશો? પેલો થર થર ધ્રુજી રહ્યો છે, શું એના કમ્બલ ઓઢાડી શકશો? શું હોસ્પિટલ પેલાને દૂધ આપી શકશો? જીવની કૃપા. એક કિંમત સમજીશું ને કે આ શર્ટ મારા માટે એક આશીર્વાદિત શર્ટ જ છે, મારો શર્ટ આશીર્વાદિત છે, ગમે તે પરિસ્થિતિમાં છે પણ મારો શર્ટ એક આશીર્વાદિત શર્ટ છે. અને મારા શર્ટને મારે સાચવવાની જરૂર છે, મારા પેન્ટને પણ મારે સાચવવાની જરૂર છે. તો જે ઈશ્વરના આશીર્વાદ સાચવી યોજનાઓ બધી ખુલ્લી થશે. તો પણ આ ધર્મશાળા તો છે, હોટલ પણ છે, બધું જ છે, મોસક બધું જ છે. આ બધું મેં આવરી આખા સંદેશાને બધું આવે પણ નમ્ર ભાવ પ્રભુની પાસે આવે, નમ્ર ભાવ તો જ સચ અર્થ નાતાલ ઉજવી શકીશું, તો જ સાચા અર્થ પ્રભુની સ્તુતિ કરીશું. દેવ અદ્ભુત છે વાલા, છેલ્લે પેલો મરણ પામતો વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લેવા માટે ગયા 26મી તારીખે 94 સાલમાં ડિસેમ્બર આ મહિના. અને ત્યારે એને એક જ કહ્યું, નાતાલની પ્રેમી સલામ. અને કહ્યું કેમ આ દુઃખ અને પીડામાંથી પસાર થયું? આ નાતાલે હું એવું છું કે ચર્ચમાં ના જઈ શક્યો, બાકી દર નાતાલે હું સાહેબ ચર્ચમાં આવતો. આ નાતાલે ના આવી શક્યો. કઈ નહીં, ચલો નવા વર્ષમાં સારા થઈશું. આવ પરિસ્થિતિ કેમ પ્રભુએ મારી સાથે કેમ આવું કર્યું? કેમ પ્રભુ મારી સાથે આવું કરે છે? એક નાતાલ જેવી નાતાલે મને સાજો ના કર્યો, મને સાજો દો. કઈ નહીં, જો તમે સાજા છો આવતી નાતાલે ઉજવો છો. શું ખબર આવતી નાતાલે બહુ ના હોય, શું ખબર? કેમ એવું વિચાર? એવું વિચારોની કશી જરૂર નથી. સારા વિચારો કરો એટલે મેં કોને ઉઠી જાઓ, જાગૃત થઈ જાઓ, દોડો. હવે સમય બહુ ઓછો છે, બહારના વાદળો બધા બહુ બધા છે, એ તમને ઘેરી વળશે. એ મોજ શોખના સાધનો તમને ઘેરી વળશે. હું કેમ આ ના કરું, હું કેમ આ ના કરું, હું કેમ આ ના કરું, હું કેમ આ ના કરું? કેટલી વાર કેમ નહીં થતું, કેમ નહીં થતું? કેટલા વર્ષો રાહ જોવા, કેમ રાહ જોવા? કેમ લખ્યું છે માંગો ને તમને મળશે? માંગી માંગી થાકી ગયા, હવે કલમ કાઢી નાખો. અલા લખ્યું છે કે કાઢી નાખીશ તો ઈશ્વર શિક્ષા કરશે. આપણે બાઇબલમાંથી કોઈ કાનો માત્ર ના કાઢી શકીએ. આપણે કોણ કે કાનો માત્ર? આ તો પવિત્ર વચન છે, દેવનું વચન છે. દેવના વચનની સામે કેમ થયું? આપણે કઈ પણ વચન કેમ બાઇબલ લખ્યું છે કે તારો પિતા તને પથ્થરના બદલે રોટલી આલે છે? મારો પિતા તો રોટલી નહીં આલતો, મારો પિતા રોટલી પણ નહીં આપતો. શું કહું સાહેબ તમે? કેમ લખ્યું છે એવું? હું જ મારા પિતા રોટલી બદલે પથ્થર આલતો, મારો બાપ પથ્થર ખાયા કર અને એના દાંત મજબૂત થાય. પણ એવું કરવાનું છે, છે. કેમ એ મને કે છે મીઠું ખાઈ લે, હવે કોઈ શાક ખાતો નહીં, ડુંગળી બટાકા, રીંગણ બટાકા, તુવેર, દાણા, મરચા બધું ખાતો નહીં કશું, હવે તું મીઠું ખાઈ લે. તો પછી એ તમારો બાપ પડીને એવું જ કહેશે ને કે ભાઈ ના હોય તો ગટર માંથી કાઢીને વંદાય ખાઈ લે, કશું ખાતો નહીં. તો ખાવાની બધી બાબતોની આપણે આળસ થઈ ગઈ છે, પછી શું કરે? પણ વચન તો બરાબર છે. ગભણ શું છે, હૃદય શું છે, પ્રભુ શું છે, પવિત્ર આત્મા શું છે, પણ જેવા જેવા એટલે નમ્ર માણસ મુજ પાપી પર દયા કરે અને પ્રભુએ સ્વીકાર્યું. તો આજે પ્રભુ તમને સ્વીકારવા માંગે છે, પ્રભુ તમને સ્વીકારવા માંગે છે. તમે જ્યાંથી પડ્યા છો ત્યાંથી પાછા ઉભા થઈ જાઓ. એ તમારા માટે એક આનંદના, ખુશીના સમાચાર છે. નાતાલો તો આવશે અને જશે, પણ તમારામાં તો પ્રગતિ નહીં થાય,
તો પછી એવી ને એવી જ બધી નાતાલો જશે. પછી તમે પ્રભુને દોષ આપશો એનાથી કોઈ ફાયદો નથી. તમે ઉઠો, જાગો, યાહોવનું કરીને પ્રભુની સ્તુતિ કરો. પ્રભુ આપણને આશીર્વાદ આપે, પ્રભુનો મહિમા થાય, પ્રભુની સ્તુતિ પણ થાય, પ્રભુના નામ ધન્યવાદ મળે, પ્રભુના માન મહિમા ને ગૌરવ મળે. પ્રભુ ખાસ એમની કૃપા આપણા પર રેડે. 78 નંબરનું ગીત ગઈએ અને પ્રભુ ધન્યવાદ આપીએ. ચાલો સૌ સંચરીએ, ચાલો સૌ સંચરીએ, હરિચન કરતા કીર્તન કરતા સભીએ ઈશુરા. હરિચન કરતા કીર્તન કરતા સભીએ ઈશુરા. ચાલો બંધુ આજે આપણે નંદે સૌ સંચરીએ, પૂર્વ માતારો દેવો તથા દેવો દેવો, પૂર્વ માતારો દેવો તથા દેવો દેવો. જાતે દોરે ત્યાં ત્યાં જઈને કબીરે ઈશુરા. જાતે દોરે ત્યાં ત્યાં જઈને કબીરે ઈશુરા. ચાલો બંધુ આજે આપણે નંદે સંચરીએ, લોકામય મોડ તણીને સાથે લો બાલો કામગરી ગોળ તણીને સાથે લો બાન. ધન્ય મન ધન્યનું અર્પણ કરતા કબીર ધન્ય મન ધન્યનું અર્પણ કરતા કબીર બંધુ આજે આપણે નંદે સંચરીએ, કથણા કહું દૂતો કેવા નંદે કીર્તન નો ગાયો. કથણા કહું દૂતો કેવા આનંદે કીર્તન નો ગાય. પોતા તે આપણે ગાતા સભીએ ઈશુરા. સાધે આપણે ગાતા સભીએ ઈશુરા. જો બંધુ આજે આપણે નંદે સંચરીએ, ચાલો બંધુ આજે આપણે સૌ સંચરીએ. પ્રભુ જન્મ્યા છે અને અજન્મ્યા છે. આપણું હૃદય પ્રભુને સોંપીએ, આપણા વિચારો પ્રભુ શુદ્ધ કરે. આપણે આપણી ગભા હૃદય ગભાનો પ્રભુ આવે, એ જ મોટો આશીર્વાદ છે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન ગૌરવ પરાક્રમ તમને જોજો. આજના ધન્ય સમય તમે સફળ કર્યો અને ગભાણ રૂપી હૃદયમાં આવો અને અમારી સાથે રહો પ્રભુ. અમે હવે નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ, આળસમાં ના રહીએ, બેદરકાર ના રહીએ, જગતના બાનાઓમાં ખોઈ ના જઈએ, જગીર બાળકો ના બની જઈએ. તમે અમારા માટે ગભાણમાં જન્મ લઈને આવ્યા. આજે અમારા હૃદય રૂપી રાજગાદીમાં જન્મો પ્રભુ. આવો, અમારું જીવન ધન્ય બનાવો અને અમને તમારામાં દ્રઢ કરો, સ્થિર કરો, મજબૂત કરો. તમારો પવિત્ર આત્મા પૂરો પાડો અને આત્માનો મર્મ મહિમા અમે શીખીએ, સમજીએ, આધીન થઈએ અને તમારામાં રહીએ. તમારા વચનોનો અભ્યાસ કરીએ, તમારા વચનોને અમારા જીવનમાં ઉતારીએ. પ્રાર્થનામાં મજબૂત થઈ, વિશ્વાસ રાખીએ, ધીરજ રાખીએ, લગ્નથી ઓર થાય, ગભાણ આશીર્વાદ તમારો જે જે કાર થાય, તમારો મહિમા એ વાત પ્રભુ અમારો સ્વીકાર કરો. જો વિડીયો સાંભળી રહ્યા છે, જો દુઃખી છે, જગી વાનાઓમાં ફસાઈ ગયા, એઓને પણ આજે તમે તક આપી રહ્યા, એઓ પણ પાછા અને તમને સ્વીકાર, તમને મહિમા, તમને માન આપે
એવો આશીર્વાદ આપો. हम સર્વને તમારા હાથમાં પ્રભુને સોંપીએ. અમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ અમે તમને કરીએ છીએ. એ અર્પણનો તમે સ્વીકાર કરો. તમારા મહિમામાં અમને આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સર્વમાન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા માફ કરીએ છીએ તેમ તમે અમારો માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાઈથી અમારો છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હોજો. આમીન. પોતાના ક્રિસ્તની કૃપા, પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો અદ્ભુત પ્રેમ, આશીર્વાદ આપણી સાથે, પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે, અને જન્મેલા પ્રભુ અમારા હૃદયની ગાદીમાં રાજ કરો, અને ના તાલુ જવીએ અને ખારા અર્થમાં તમારી સાથે રહીને દોડીએ, અને અમારી રીકોને જોઈને પ્રભુ તમારા લોક બચી જાય, તમારા વારસાના આશીર્વાદ મળે. દરેક કૂટ નામે દરેક જીવ કબૂલ કરે. ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઈસુ જન્મ્યા છે, ખરેખર જન્મ્યા છે. લગ્નમાં આશ્રયતા સેવકનું પ્રકટીકરણ પૂરું આશ્રયતાની સાથે હંમેશ કહો. આમીન, આમીન, આમીન. ખ્રિસ્તની શાંતિ જે સરસ બહાર છે એ તમે સર્વની સાથે રહો, તમારી પણ સાથે રહો. નાતાલનું પર્વ આપ સર્વના માટે સુખ, શાંતિનું, આનંદનું પર્વ બને. પ્રભુનો મહિમા થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે. આમીન, આમીન.